નમસ્તે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં લેબ ટેકનિશિયન એક્ઝામ રિલેટેડ રસાયણ વિજ્ઞાનના કેમિકલ રિએક્ટિવ એન્ડ મોલિક્યુલર સ્ટ્રક્ચરના અગત્યના વન લાઇનર પ્રશ્નોત્તરી જોઈશું। અને આ પહેલાં આપણે 25 જેટલા લેક્ચર અપલોડ કરી લીધેલા છે, તો એ પણ વિડીયો જોઈ લેવા। કેમિકલ રિએક્ટિવિટી એન્ડ મોલિક્યુલર સ્ટ્રક્ચર, જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે રાસાયણિક પ્રતિક્રિયાશીલતાનો અર્થ શું છે? તો જવાબ આવશે રાસાયણિક ફેરફાર તરફ ઝુકાવ। બીજો પ્રશ્ન, નીચેનામાંથી કયો પરિબળ અણુની બંધારણને અસર કરે છે? તો જવાબ આવશે ઇલેક્ટ્રોનેગેટિવિટી। ત્રીજો પ્રશ્ન, બે પરમાણુઓ જે ઇલેક્ટ્રોન વહેંચે છે તેમાં કઈ પ્રકારનું બાંધણ બને છે? તો જવાબ આવશે કોવેલેન્ટ બોન્ડ। ચોથો પ્રશ્ન, sp3 સંયોજન સાથે કઈ અણુ આકાર જ્ઞાન જોડાયેલું છે? તો જવાબ આવશે ચતુષ્કોણીય। પાંચમો પ્રશ્ન, અણુનો આધાર કોના પર આધાર અથવા તો કયા પર આધાર રાખે છે? તો જવાબ આવશે ઇલેક્ટ્રોન જોડી વિસર્જન। છઠ્ઠો પ્રશ્ન, ઇલેક્ટ્રોન જોડી વિસર્જનના આધારે અણુના આકારની સમજ આપતો સિદ્ધાંત કયો છે? તો જવાબ આવશે VSEPR થિયરી। સાતમો પ્રશ્ન, નીચેનામાંથી કયો અણુ ધ્રુવીય છે? તો જવાબ આવશે NH3। અહીં આપણે જે અમુક ઓપ્શન આપેલા હતા એના આધારે પ્રશ્નોત્તરી બનાવેલા છે, એટલે ડાયરેક્ટ આપણે જવાબ લખી દીધેલો છે। આઠમો પ્રશ્ન, સંપૂર્ણ ચતુષ્કોણીય અણુમાં બાંધણ કોણ કેટલો હોય છે? તો જવાબ આવશે 109.5 ડિગ્રી। નવમો પ્રશ્ન, બેન્ઝીન જેવા અણુઓમાં ઇલેક્ટ્રોનના વિસ્થાપનને કયો તત્વ સમજાવે છે? તો જવાબ આવશે રેઝોનન્સ। દસમો પ્રશ્ન, કયા પ્રકારના બાંધણમાં સૌથી વધુ બાંધણ ઉર્જા મીન્સ કે બોન્ડ એનર્જી હોય છે? તો જવાબ આવશે ત્રિગુણ બાંધણ। 11મો પ્રશ્ન, બાંધણની ધ્રુવીયતાને પ્રાથમિક રીતે કયો પરિબળ અસર કરે છે? તો જવાબ આવશે વિદ્યુત લક્ષણતાનો તફાવત। 12મો પ્રશ્ન, કયા અણુમાં સહસંયોજક બાંધણ હોય છે? તો જવાબ આવશે અમોનિયમ આયન। 13મો પ્રશ્ન, ઇથાઇન મીન્સ કે C2H2માં કાર્બનનું સંયોજન કયું છે? તો જવાબ આવશે sp હાઇબ્રિડાઇઝેશન મીન્સ કે કાર્બનનું સંયોજન છે sp। 14મો પ્રશ્ન, સૌથી વધુ બાંધણ ક્રમ કયા અણુમાં હોય છે? તો જવાબ આવશે N2। અહીં અલગ અલગ પ્રકારના જે ઓપ્શન આપેલા હતા તેમાંથી આપણે MCQ બનાવેલા છે, એટલે ડાયરેક્ટ જવાબ લખેલા છે। 15મો પ્રશ્ન, બાંધણ ક્રમ મીન્સ કે બોન્ડ ઓર્ડર શું દર્શાવે છે? તો જવાબ આવશે અણુની સ્થિરતા દર્શાવે છે મીન્સ કે બાંધણ ક્રમ એ અણુની સ્થિરતા દર્શાવે છે। 16મો પ્રશ્ન, નીચેનામાંથી કયા અણુમાં કેન્દ્રીય પરમાણુ DsP3 સંયોજિત છે? તો જવાબ આવશે PCl5માં DsP3 હાઇબ્રિડાઇઝેશન જોવા મળે છે। PCl5 મીન્સ બરાબર ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ। 17મો પ્રશ્ન, SF6નું અણુગત આકાર જ્ઞાન શું છે? તો જવાબ આવશે અષ્ટકોણીય મીન્સ કે ઓક્ટાહેડ્રલ। 18મો પ્રશ્ન, રેઝોનન્સ વિશેની કઈ સ્પષ્ટીકરણ સાચી છે? તો જવાબ આવશે તે રેઝોનન્સ એ અણુને સ્થિર બનાવે છે। 19મો પ્રશ્ન, NH3માં કેન્દ્રીય પરમાણુનું સંયોજન કયું છે? તો જવાબ આવશે sp3 હાઇબ્રિડાઇઝેશન। NH3માં sp3 હાઇબ્રિડાઇઝેશન જોવા મળે છે। 20મો પ્રશ્ન, નીચેનામાંથી કયા અણુમાં વિસ્થાપિત પાઈ ઇલેક્ટ્રોન હોય છે? તો જવાબ આવશે બેન્ઝીનમાં। 21મો પ્રશ્ન, મિથેન મીન્સ કે CH4ના કાર્બન પરમાણુમાં કયું સંયોજન હોય છે? તો જવાબ આવશે sp3। 22મો પ્રશ્ન, નીચેનામાંથી કયા અણુમાં બાંધણ કોણ 120 હોય છે? તો જવાબ આવશે BF3 મીન્સ કે બોરોન ટ્રાઇફ્લોરાઇડમાં બાંધણ કોણ 120 હોય છે। 23મો પ્રશ્ન, ધ્રુવીયતાના દ્રષ્ટિકોણે CO2 કયા પ્રકારના અણુ છે? તો જવાબ આવશે અધ્રુવીય। CO2 એ અધ્રુવીય પ્રકારનો અણુ છે। 24મો પ્રશ્ન, નીચેનામાંથી કયું અણુ sp3D2 સંયોજન દર્શાવે છે? તો જવાબ આવશે SF6। SF6 એ sp3D2 સંયોજન દર્શાવે છે અને SF6 મીન્સ સલ્ફર હેક્ઝા ફ્લોરાઇડ। છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ, કયું અણુ હાઇડ્રોજન બાંધણ દર્શાવે છે? તો જવાબ આવશે NH3। NH3 એ હાઇડ્રોજન બાંધણ દર્શાવે છે। થેન્ક યુ।